જય હિન્દ મિત્રો. વર્તમાન પદાધિકારીઓ જે આર્મી, પોલીસ અને એસએસસી જેડી ની હમણાં પરીક્ષાઓ લેવાની છે અને આર્મીની જે 1-2 તારીખે પરીક્ષા છે એમાં મોસ્ટ આઈએમપી 2 માર્ક્સના પ્રશ્નો વર્તમાન પદાધિકારીઓના હોય છે. તો આપણે આજે જોઈશું વર્તમાન પદાધિકારીઓ. તો અત્યારે હાલમાં નાગાલેન્ડના નવા રાજ્યપાલ કોને બનાવવામાં આવ્યા છે? તો યાદ રાખજો, નંદ કિશોર યાદવ. જે અત્યારે મોસ્ટ આઈએમપી છે એ જ હું તમને ભણાવીશ કે જે તમારા પરફેક્ટ 1 માર્ક્સનું કવર થઈ શકે છે. દિલ્હીના રાજ્યપાલ હાલમાં કોણ છે? તો તરણજીતસિંહ સિંધુ. દિલ્હીના રાજ્યપાલ છે તરણજીતસિંહ સિંધુ. મહારાષ્ટ્રના રાજ્યપાલ તો જિષ્ણુદેવ વર્મા. મહારાષ્ટ્રના રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. હિમાચલ પ્રદેશના વર્તમાન રાજ્યપાલ પૂછાય તો કવિન્દર ગુપ્તા. યાદ રાખજો, કોણ છે? કવિન્દર ગુપ્તા. પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ છે આર.એન. રવિ. કોણ છે? આર.એન. રવિ. તમિલનાડુના નવા રાજ્યપાલ પૂછાય તો રાજેન્દ્ર વિશ્વનાથ આલેકર. રાજેન્દ્ર વિશ્વનાથ આલેકર. તમે પણ નોટ ડાઉન કરજો, તમારા પર પરીક્ષામાં આવશે. તેલંગાણાના નવા રાજ્યપાલ પૂછાય તો શિવ પ્રતાપ શુક્લા. યાદ રાખવાનું, કોણ છે? શિવ પ્રતાપ શુક્લા. એ રીતના બીજા વર્તમાન પદાધિકારીઓ જોઈએ તો મુખ્ય માહિતી કમિશનર. માહિતી કમિશનર કીધું તો રાજકુમાર ગોપાલ. કોણ છે? રાજકુમાર ગોપાલ. યાદ રાખજો. ચીનમાં ભારતના નવા આપણે જે રાજદૂત બીજા દેશમાં મોકલે, આપણા અહીંના જે એલજી કહીએ અને રાજદૂત કહો, તો ચીનમાં નવા રાજદૂતની નિમણૂક થઈ છે. એમનું નામ છે વિક્રમ દોરાઈ સ્વામી. કોણ છે? વિક્રમ દોરાઈ સ્વામી. રાષ્ટ્રીય પછાત વર્ગના નવા અધ્યક્ષ તો પૂછાય તો સાધ્વી નિરંજના જ્યોતિ. સાધ્વી નિરંજના જ્યોતિ. યાદ રાખજો. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના પ્રથમ છે એટલે મોસ્ટ આઈએમપી કહેવાય. કોણ છે? સુનેત્રા. યાદ રાખજો, સુનેત્રા. તમને હમણાં રિસેન્ટલી પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો કે કયું એવું રાજ્ય છે કે જેને ગૌ માતાને માતાનો દરજ્જો આપે છે? તો એ છે તો મહારાષ્ટ્ર. યાદ રાખજો. વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ. વાઇસ તમને ડિફેન્સ ઓફ આર્મી સ્ટાફ ને વાઇસ કીધા છે તો યાદ રાખજો ધીરજ શેઠ. તમને પૂછે ભારતના મુખ્ય ન્યાયાધીશ. અત્યારે વર્તમાન મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો જસ્ટિસ સૂર્યકાંત. મોસ્ટ આઈએમપી. કેટલામાં છે? તો 53માં. તમને પૂછે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ હોય. સુપ્રીમ કોર્ટમાં કેવો અનુચ્છેદ? તો અનુચ્છેદ 124માં આપેલું છે સુપ્રીમ કોર્ટ અને તેની સ્થાપના પૂછાય તો ક્યારે થઈ હતી? 28 જાન્યુઆરી 1950. અહીંયાથી આરામથી તમારા માર્ક્સ આવી શકે છે. જો બીજા વર્તમાન પદાધિકારીઓ જોઈએ તો ભારતના વર્તમાન કેગ કોણ છે? કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. ફૂલ ફોર્મ યાદ રાખજો, કંટ્રોલર અને ઓડિટર જનરલ છે કે સંજય મૂર્તિ. કેટલામાં છે? તો 15માં. અનુચ્છેદમાં પૂછાય તો કયા અનુચ્છેદમાં તમને કેગ આપેલા છે? તો અનુચ્છેદ 148. નિમણૂક કોણ કરે છે એની? રાષ્ટ્રપતિ. આવા તમને કોન્સ્ટેબલ, આર્મી, એસએસસી જીડી માં માર્ક્સ હોય છે સીઆઈએસએફ ના નવા ડાયરેક્ટર કોણ બન્યા? તો પ્રવીણ રંજન. યાદ રાખજો. બીએસએફ ના પણ છે પ્રવીણ કુમાર. તો પ્રવીણ રંજન અને પ્રવીણ કુમાર માં કન્ફ્યુઝન થતા નહીં. સીઆરપીએફ ના મહાનિર્દેશક. સીઆરપીએફ ના જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. કોણ છે? જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. આરપીએફ રેલવે પોલીસ ફોર્સ ના નવા ડાયરેક્ટર સોનાલી મિશ્રા. મોસ્ટ આઈએમપી. બિહારના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? તો સમ્રાટ ચૌધરી. 2027 ના વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર મોસ્ટ આઈએમપી સુદર્શન પટનાયક. કોણ છે? સુદર્શન પટનાયક. યાદ રાખજો ખાસ. નીતિ આયોગના સીઓ. જો નીતિ આયોગના અધ્યક્ષ પૂછવામાં આવે તો હંમેશા વડાપ્રધાન હોય. અત્યારે અધ્યક્ષ વડાપ્રધાન તો કોણ હશે? નરેન્દ્ર મોદી. પણ સીઓ પૂછાય તો નિધિ છિબ્બર. કોણ છે? નિધિ છિબ્બર. વાઇસ પ્રેસિડેન્ટ કોણ બન્યું? તો સુમન બેરી. નીતિ આયોગના વાઇસ પ્રેસિડેન્ટ સુમન બેરી. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો નરેન્દ્ર મોદી દ્વારા 1 જાન્યુઆરી 2015માં તેની સ્થાપના કરવામાં આવી હતી. સેબીના ચેરમેન તુહિન કાંત પાંડે. મોસ્ટ આઈએમપી. સેબીના ચેરમેન અત્યારે હાલમાં કોણ છે? તુહિન કાંત પાંડે. ચલો બીજા પણ જોઈએ તો ગઈ એક આર્મીનો એક મેં પેપર જોયું તો એમાં પૂછાયું હતું કે વર્તમાન ભારતના ગૃહમંત્રી કોણ છે? તો કોણ હતા? ગયા વર્ષે પણ અમિત શાહ. તો એવો પ્રશ્ન આવ્યો તો એટલા માટે. વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ, જે 15માં છે. કેટલામાં છે? દ્રૌપદી. જે આપણે ભારતના બંધારણના 52ના અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિ હાલમાં કોણ છે? તો યાદ રાખજો સીપી રાધાકૃષ્ણન.
કોણ છે? સીપી રાધાકૃષ્ણ. વડાપ્રધાન પૂછાય તો નરેન્દ્ર મોદી કેટલામાં નંબરના છે? તો 15માં. આ ખાસ યાદ રાખવાનું છે, કદાચ અત્યારે થોડુંક ડીપલી જાય તો આવો પ્રશ્ન પૂછાય. ભારતના એટર્ની જનરલ પૂછાય તો મોસ્ટ આઈએમપી આર વેંકટરામણી. તો શું નામ છે? આર વેંકટરામણી. અને કેટલામાં છે? 16માં. યાદ રાખજો. કયા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં એટર્ની જનરલની જોગવાઈ છે? તો અનુચ્છેદ 76માં. હાલમાં આરબીઆઈ ના ગવર્નર જે વર્તમાન છે તો યાદ રાખજો સંજય મલ્હોત્રા, જે 26માં છે. કોણ છે? સંજય મલ્હોત્રા. થલ સેના પ્રમુખ હાલમાં તો ઉપેન્દ્ર ત્રિવેદી, મોસ્ટ આઈએમપી આર્મી વાળા માટે. વાયુસેના પ્રમુખ અમરપ્રીત સિંહ, વાયુસેનાના પ્રમુખ છે અમર. નૌકાદળના પ્રમુખ કૃષ્ણસ્વામી નાથન, નૌકાદળના પ્રમુખ યાદ રાખજો કૃષ્ણસ્વામી નાથન. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, મોસ્ટ આઈએમપી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તો NS રાજ સુબ્રમણી. યાદ રાખજો NS રાજ સુબ્રમણી. જો પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બધાને ખબર છે બિપિન રાવત, પણ આ પૂછાય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ત્રીજા બન્યા છે તો NS રાજ સુબ્રમણી. ઈસરોના અધ્યક્ષ કોણ છે વર્તમાનમાં? તો V નારાયણ. મોસ્ટ આઈએમપી આવા પ્રશ્નો આવે છે. ઈસરોના અધ્યક્ષ, ઈસરોનું ફૂલ ફોર્મ તમારે મને કોમેન્ટ કરવાનું છે. DRDO ના અધ્યક્ષ કોણ છે? સમીર V કામત. DRDO ના અધ્યક્ષ છે સમીર V કામત. અને ભારતના હાલના સોલિસિટર જનરલ તુષાર મહેતા. હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું, ભારતના સર્વોચ્ચ કમાન્ડર કોણ હોય છે? તો તમારે એ જવાબ કોમેન્ટ કરવાનો છે. તો આ હતા વર્તમાન પદાધિકારીઓ. આવનારી કોન્સ્ટેબલ, આર્મીમાં ખાસ અને SSC GD માં 1 થી 2 માર્ક્સના પ્રશ્ન પૂછાઈ શકે છે. તો તમે આને આરામથી તમે તમારા ચોપડામાં ઉતારી શકો છો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.